हेलो फ्रेंड, आज આપણે યુવા ઉપનિષદ દ્વારા તાજેતરમાં એક બુક બહાર પાડવામાં આવેલી છે। હવે ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવે છે કે સર એનસીઈઆરટી જીસીઈઆરટીની બુક જે હમણાં ઘણા પ્રકાશનની બહાર પડેલી છે તો એમાંથી કઈ બુક લેવી। તો આપણી ચેનલમાં દરેક બુકના રિવ્યૂ આવેલા છે, તો એ તમે બધાએ જોશો તો તમને વધારે ખ્યાલ આવશે। અને બીજો એક પણ અલગથી એક વિડીયો બનાવી દઈશ કે કઈ એક્ઝામ માટે, જેમ કે ક્લાસ 3 હોય તો ક્લાસ 3, જીપીએસસી ક્લાસ 1-2 હોય તો એના માટે, એસટીએ માટે તો તમારે કઈ બુક એમાંથી લેવી એનસીઈઆરટી જીસીઈઆરટીની જે હમણાં તાજેતરમાં ઘણા પ્રકાશનની બહાર પડેલી છે, તો જેથી કરીને તમારા દરેક સબ્જેક્ટ એનસીઈઆરટી જીસીઈઆરટીમાંથી જે પૂછાતા હોય પ્રશ્નો એ તમારા કવર થઈ જાય। પહેલાં તો આજે આપણે આ બુકનો રિવ્યૂ તમને જણાવું। આ યુવા ઉપનિષદ દ્વારા બુક બહાર પાડવામાં આવેલી છે એનસીઈઆરટી જીસીઈઆરટી। એ બંનેમાંથી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જે છે એ એમસીક્યુ ટાઈપ પ્રશ્નો આ બુકમાં આપેલા છે। ધોરણ 6થી લઈને 12ની જીસીઈઆરટી એનસીઈઆરટીમાંથી જેટલા પ્રશ્નો પૂછાયેલા છે એ બધાય આપેલા છે આમાં। પણ ખાસ કરીને એ ધ્યાનમાં રાખવાનું કે ખાલી બંધારણના પ્રશ્નો જ અહીંયા આપેલા છે, બીજા કોઈ સબ્જેક્ટના આપેલા નથી। આખી આ બુક બંધારણના જે પ્રશ્નો પૂછાયેલા છે જીસીઈઆરટી એનસીઈઆરટીમાંથી અને બીજા વધારાના પ્રશ્નો પણ આમાં આપેલા છે, એ જ અહીંયા આપેલા છે। અને વર્ગ 3 માટે આ બુક કામ આવી શકે છે, કારણ કે મેક્સિમમ બધા એમસીક્યુ ટોપિક જ છે બધાય, અને બીજા કંઈ એવું મેથ્સ રિલેટેડ એવી કે માહિતી આમાં આપેલી નથી। તમારે જો પ્રશ્નો ક્યાંયથી તમને ન મળતા હોય તો તમે આ બુક લઈ શકો છો। અને આ બુક કોને ન લેવી, તો કે જે વિદ્યાર્થી મિત્રોએ પાસે ઓલરેડી અત્યારે બંધારણની કોઈ પણ બુક છે એમાં પ્રશ્નો પાછળ આપેલા હોય તો મેક્સિમમ બધા પ્રશ્નો એમાં કવર થઈ જતા હોય છે। આ બુક ખાલી બંધારણની જે પ્રેક્ટિસ વધારે કરવા માગતા હોય તે વિદ્યાર્થી મિત્રો આ બુક લઈ શકે છે। અહીંયા હું તમને બુકનો રિવ્યૂ જણાવું જેથી કરીને તમને ખ્યાલ આવે આ બુક કેવી છે, અંદર કઈ રીતના બધી માહિતી આપેલી છે, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે। સૌપ્રથમ તો અહીંયા તમને ઇન્ડેક્સ બતાવું કે ટોપિક વાઇઝ અહીંયા બધા પ્રશ્નો અલગ કરેલા છે, જેમ કે જીસીઈઆરટી એનસીઈઆરટીમાંથી જે પ્રશ્નો પૂછાયેલા છે દરેક પરીક્ષામાં તો અહીંયા ટોપિક વાઇઝ અલગ કરેલા છે। જેમ કે બેઝિક માહિતી છે ભારતીય બંધારણનો ઇતિહાસ, તો ઇતિહાસમાંથી કંપનીનું શાસન અને બ્રિટિશ તાજનું શાસન, એમાંથી કયા પ્રશ્નો જીસીઈઆરટીમાંથી એનસીઈઆરટીમાંથી પૂછાયેલા છે એ બધા અહીંયા અલગ કરેલા છે। આવી રીતના દરેક ટોપિક અહીંયા આપેલા છે। વિડીયો પોઝ કરીને તમે ટોપિક બધાય વાંચી શકો છો। વિધાનસભા છે, રાજ્યસભા છે, જેમાંથી પ્રશ્નો નીકળેલા હોય તે બધા અહીંયા આપેલા છે। આવી રીતના ટોટલ 62 જેટલા ટોપિક અહીંયા આપેલા છે દરેક પ્રશ્નોમાંથી, તમે જોઈ શકો છો। અને છેલ્લે થોડીક બેઝિક માહિતી બધી આપેલી છે। અહીંયા જીસીઈઆરટી એનસીઈઆરટીમાંથી કઈ પરીક્ષામાં કેટલા સવાલો પૂછાય તેની પણ માહિતી આપેલી છે, એ તમે જોઈ શકો છો। 2-3 ચેપ્ટર બતાવું। અહીંયા તો એમસીક્યુ છે એટલે તમને વધારે ખ્યાલ આવી જતો હોય છે કે ખાલી એમસીક્યુ ટાઈપ જ આ બુક છે, એટલે જે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરવા માગતા હોય એ જ વિદ્યાર્થી મિત્રો આ બુક લે, બાકી કોઈ વિદ્યાર્થી મિત્રોને આ બુક લેવાની જરૂર નથી, કારણ કે મેક્સિમમ બંધારણની બીજી કોઈ પણ પ્રકાશનની બુક હોય તો એમાં ચેપ્ટર પૂરું થાય પછી એમસીક્યુ આપેલા જ હોય છે પરીક્ષામાં પૂછાયેલા। અહીંયા તમે એક ચેપ્ટર પહેલાં તમને બતાવું, રાજ્ય વ્યવસ્થા એક પરિચય, એટલે પોલિટિકલ સિસ્ટમ વિશેની એક બેઝિક માહિતી આપેલી છે। અહીંયા તમે જોઈ શકો છો એનસીઈઆરટી જીસીઈઆરટીની માહિતી આપેલી છે, કયા ચેપ્ટરમાંથી આ ટોપિકમાંથી પ્રશ્નો પૂછાયેલા છે। અહીંયા તમે પહેલાં જોઈ શકો છો બેઝિક પ્રશ્નો આપેલા છે, શાસન પ્રણાલીનો ટોપિક છે એમાંથી કેટલા પ્રશ્નો પૂછાયેલા છે, અને પ્રશ્નમાં અહીંયા તમે જોઈ શકો છો જે પ્રશ્ન છે એને કાઉન્સમાં આપેલું છે કઈ પરીક્ષામાં પૂછાયેલા છે અને કઈ જીસીઈઆરટીમાંથી તો એનસીઈઆરટીમાંથી કયા ચેપ્ટરમાંથી પૂછાયેલા છે તે પણ અહીંયા કાઉન્સમાં આપેલું છે। આવી રીતના માહિતી આપેલી છે અને બીજા બેઝિક પ્રશ્નો પણ આપેલા છે, અને છેલ્લે જે પેજ પૂરું થાય ત્યારે બધાના આન્સર આપેલા છે, એ તમે અહીંયા જોઈ શકો છો। આવી રીતના પ્રેક્ટિસ માટે તમે આ બુક લઈ શકો છો। ભારતીય બંધારણનો ઇતિહાસ આપેલો છે, કંપની શાસનમાંથી કેવા પ્રશ્નો નીકળેલા છે, કયા પ્રશ્નો પૂછાયેલા છે એ બધા વિશે માહિતી આપેલી છે, એ તમે અહીંયા જોઈ શકો છો। આવી રીતના એક આ બુક છે। અહીંયા ભારતીય બંધારણનું નિર્માણ આપેલું છે, એ પણ તમે જોઈ શકો છો। આખી બુક તો તમને નહીં બતાવી શકું, આની પરથી તમને ખ્યાલ આવી ગયો છે કે જે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અહીંયા બધાય આપેલા છે। અને આપણી ચેનલમાં બુક રિવ્યૂ માટે જ લાવતા હોય છે જેથી કરીને તમને ખ્યાલ આવે બુક કેવી છે, અંદર કઈ માહિતી આપેલી છે, તમારે બુક લેવી કે ન લેવી એ પણ તમને ખ્યાલ આવશે, કારણ કે તમે બુક સ્ટોર જઈને કોઈ પણ બુક લઈ લેશો એના કરતાં રિવ્યૂ જોશો તો તમને વધારે ખ્યાલ આવશે। આખી બુકમાં અહીંયા તમે જોઈ શકો છો દરેક ટોપિકમાંથી ખાલી એમસીક્યુ બધા આપેલા છે, એટલે આખી બુક તમને કંઈ બતાવવાની જરૂર નથી, ખ્યાલ આવી ગયો છે બધા વિદ્યાર્થી મિત્રોને। અને આપણી ચેનલમાં જે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે। આવી રીતના એક આ બુક હતી, અને આ બુક જેને લેવી હોય નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્યાં તમે ફોન કરશો એટલે તમારે ઘરે બેઠા ફ્રી કુરિયરમાં બુક મળી જશે। જે કંઈ ચાર્જ થતો હોય છે તમને ફોનમાં જણાવી દેશે। 350 રૂપિયાની આ બુક છે, આ બુકમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે। અને આવી રીતના એક આ રિવ્યૂ હતો જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રોને આ બુક લેવી હોય તો લઈ શકે છે। થેન્ક યુ।